જયંતી મનુભાઈ પરમાર. હું ભરે પ્રાથમિક શાળામાં આવી છું. હું ધોરણ 5માં ભણું છું. મારી વાર્તાનું નામ છે એક પવાલીમાં 5 ઉંદરડા. એક પવાલીમાં 5 ઉંદરડા રહે. તેમાંથી એક ઉંદરની પૂંછડી બહુ લાંબી હતી. તેની સાથેના 4 ઉંદર કહે, અમે તને રહી રમાડે. લાંબી પૂંછડીવાળો ઉંદર પૂછે કેમ? તો પેલા 4 ઉંદર કહે, અરે ભાઈ, તારી પૂંછડી બહુ લાંબી છે અને થોડી ટૂંકી કરાવીએ. ઉંદર તો પૂંછડી ટૂંકી કરાવવા માટે સુથારભાઈ પાસે ગયો અને કહ્યું, સુથારભાઈ શું કરો છો? સુથારભાઈ કહે, આ જો નવરો જ બેઠો છું. ઉંદર કહે, તો મારી પૂંછડી થોડી ટૂંકી કરી આપો ને. સુથારભાઈ તો ઉંદરની પૂંછડી ટૂંકી કરી આપી. ઉંદર તો તેના ભાઈબંધો પાસે ગયો અને ભાઈબંધો કહે, અરે ભાઈ, તારી પૂંછડી તો લોહીવાળી છે અને થોડી વધુ ટૂંકી થઈ ગઈ છે અને થોડી લાંબી કરાવ્યા. ઉંદર તો પાછો સુથારભાઈ પાસે ગયો પૂંછડી લાંબી કરાવવા અને કહ્યું, સુથારભાઈ, મારી પૂંછડી મને લાંબી કરી આપો ને. સુથારભાઈ કહે, પૂંછડી લાંબી કરતા મને ના આવડે. ઉંદર કહે, પૂંછડી લાંબી કર, નહીં તો લાકડું લઈને ભાગો. ઉંદર આમ કહીને લાકડું લઈને ભાગ્યો. આગળ જતા ડોશીમાનું ઘર આવ્યું. ડોશીમાના ઘરે લાકડા ન હતા, ભૂખ્યા જ બેઠા હતા. ઉંદર આવ્યો. ઉંદર કહે, લ્યો ને આ માજી લાકડું. હજી ઉંદર રમા કરતો રહ્યો. રમીને આ ડોશીમાને કહે, ડોશીમા, મારું લાકડું મને આપો. ડોશીમા કહે, તો સળગી ગયું. ઉંદર કહે, લાકડું આપ, નહીં તો રોટલો લઈને ભાગું. ઉંદર આમ કહીને રોટલો લઈને ભાગ્યો. આગળ જતા માટલા બનાવવાના લવજીભાઈની દુકાન આવી. લવજીભાઈ તો ભૂખ્યા તો આ ધંધો કરતા હતા. ખૂબ ભૂખ લાગી હતી એટલે ઢીલા હતા, બેઠા હતા. ઉંદર આવ્યો. ઉંદર લવજીભાઈને કહે, લવજીભાઈ, કેમ ઢીલા લાગો છો? ખાધું નથી કે શું? લવજીભાઈ કહે, હા ભાઈ, નથી ખાધું. ઉંદર કહે, લ્યો ને આ રોટલો ખાઈ લો. પછી ઉંદર આમ કહીને રમા કરતો રહ્યો. રમીને આ લવજીભાઈને કહે, લવજીભાઈ, મારો રોટલો મને આપો. લવજીભાઈ કહે, તો હું ખાઈ ગયો. ઉંદર કહે, રોટલો આપ, મેં તો માટલું લઈને ભાગું. ઉંદર આમ કહીને માટલું લઈને ભાગ્યો. આગળ જતાં ગંગાબેનનું ઘર આવ્યું. ગંગાબેને દેખાતું ન હતું, માટલું શોધતા હતા. ઉંદર આવ્યો. ઉંદર ગંગાબેનને કહે, માજી શું વધો છો? ગંગાબેન કહે, માટલું વધું છું. ઉંદર કહે, તો લ્યો ને આ માટલું. ઉંદર આમ કહીને રમા કરતો રહ્યો. ગંગાબેન તો ભેંસ થઈને માટલું લઈને ચાલતા હતા. આગળ જતાં મોટું થાંભલા, તેનાથી અથડાય. માટલું ફૂટી ગયું અને એનું દૂધ ધરાઈ ગયું. ઉંદર રમીને ગંગાબેનને કહે, ગંગાબેન, મારું માટલું મને આપો. ગંગાબેન કહે, અરે ભાઈ, માટલું તો ફૂટી ગયું ને મારું દૂધ ધરાઈ ગયું. ઉંદર કહે, માટલું આપ, નહીં તો ભેંસ લઈને ભાગું. ઉંદર તો ભેંસ લઈને ભાગ્યો. આગળ જતાં રસ્તામાં તેને રાધાબેન મળ્યા. ઉંદર કહે, રાધાબેન, કેમ આપણા ફાફડા લડો છો? રાધાબેન કહે, મારું મને દૂધ માટે લડે છે. ઉંદર કહે, તો લ્યો ને આ ભેંસ. રાધાબેન તો ભેંસ થઈ મને આને પીડે દીધું અને ભેંસ ચરવા મૂકી દીધી. ઉંદર રમીને એને જોયું કે મને તો રમતા. રાધાબેન કહે, આવો ઉંદરભાઈ. પછી ઉંદર તો એના સાથે રમવા લાગ્યો.